શિયાળામાં ભૂખ વધારે લાગે છે અને તેના કારણે ખોરાક પણ વધારે લેવાય છે, જેના કારણે વજન વધી જતું હોય છે. તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જતા એકદમ ટેસ્ટી અને હેલ્ધી 6 અલગ અલગ સૂપ બનાવીશું, જે એકદમ સરસ ફિલિંગ છે. એટલે કે તમે રાતના ડિનર સ્કીપ કરી અને એના બદલે આ સૂપ લઈ લેશો તો પેટ પણ ભરાઈ જશે અને સાથે જ વજન પણ કંટ્રોલમાં રહેશે અને સાથે જ પાચનતંત્ર મજબૂત થવાના કારણે અનેક રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ પણ મળશે. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે મગનું સૂપ બનાવવાનું છે, જેના માટે અહીં મેં 1 વાટકી બાફેલા મગ લઈ લીધા છે. એકદમ સરસ ચડી ગયા હોય એવા મગ બાફવાના છે. હવે આપણે એક મિક્સર જારની અંદર આ મગ નાખી દઈએ. તેની સાથે 8 થી 10 લીમડાના પાન નાખી દઈશું અને 1 લીલું મરચું હું એડ કરું છું. તીખાશ તમારે વધારે જોઈતી હોય તો મરચાંનું પ્રમાણ વધારે રાખી શકો છો. હવે સૂપને વધારે હેલ્ધી બનાવવા માટે 2 મોટી ચમચી જેટલા ઓટ્સ લઈ લઈશું અને પહેલાં આપણે આને એમ જ પીસી લઈશું અને પછી જરૂર મુજબ પાણી નાખી અને એકદમ સરસ આની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે આપણે. તો અહીં મેં આને પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ બધું પીસાઈ ગયું છે. એકદમ સ્મૂધ આપણી પેસ્ટ બની ગઈ છે. તો હવે આપણે સૂપનો વઘાર કરી લઈએ, જેના માટે એક સોસપેનની અંદર 1 નાની ચમચી જેટલું ઘી લઈ લઈશું. તમે ઘીના બદલે તેલ પણ લઈ શકો છો. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ. જીરું સરસ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર નાખી દઈશું. સાથે જ ઝીણી કટકીમાં સુધારેલું 1 મોટી ચમચી જેટલું લસણ અને 1 નાની ચમચી જેટલું આદું નાખી દઈએ. સૂપમાં લસણ અને આદુની કટકી પીવામાં આવે તો મજા આવતી હોય છે, એટલે મેં બધા જ સૂપમાં એવી રીતના કટકી કરીને લીધેલા છે. લસણને સહેજ સાંતળ્યા પછી આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે નાખી દઈશું. સાથે જ 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. સૂપની કન્સિસ્ટન્સી તમે તમારી ચોઈસ પ્રમાણે ઘાટી કે પાતળી રાખી શકો છો, પણ હું ડિનરના બદલે પી શકાય એવા સૂપ બનાવવાની છું આજે, એટલે આપણે બધા જ સૂપ લગભગ ઘાટા રાખીશું, એકદમ પાતળા નહીં કરીએ. તો આને બધાને બરાબર મિક્સ કરી અને હવે આની અંદર આપણે 1 નાની ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું. કાળા મરીનો ટેસ્ટ સૂપમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવાનું. અને મેં મગ બાફવામાં મીઠું એડ કરી દીધું હતું, એટલે અત્યારે હું મીઠું એડ નથી કરી રહી. આને બરાબર મિક્સ કરી થોડીક વાર ઉકળવા દઈએ. ઉકળી જાય એટલે આની અંદર 1 ચમચી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લઈશું. તમે સૂપને ટેસ્ટ કરી અને તમારા સ્વાદ મુજબ ખટાશને મીઠું વધારે એડ કરી શકો છો. છેલ્લે થોડીક કોથમીર નાખી બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ સૂપ એટલું સરસ ટેસ્ટી લાગે છે ને કે આને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તો ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. બપોરે મગ ભાત ન ખાવા હોય તો આવી રીતે મગનું સૂપ અને ભાત પણ લંચમાં લઈ શકો છો. હવે નેક્સ્ટ આપણે બનાવીશું મિક્સ વેજ સૂપ, પણ થોડુંક અલગ, જેના માટે અહીં મેં થોડાક શાકભાજી લઈ લીધા છે, જેમાં કોબી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ટમેટું લઈ લીધું છે. બધું જ આશરે મેં 5 કપ જેટલું લીધેલું છે. શાકભાજી તમારી પાસે જે હોય તે તમે આની અંદર લઈ શકો છો. હજી તમારે ફણસી એડ કરવી હોય તો એ પણ કરી શકો છો અને શાકભાજી પ્લસ માઇનસ કરી શકો છો. સાથે અહીં મેં લસણ, આદું અને મરચું લઈ લીધું છે. 1 મોટી ચમચી લસણની કટકી, 1 ઇંચ આદુને ખમણીને લઈ લીધું છે અને 1 મરચાંની કટકી કરી લીધી છે. સાથે અહીં મેં મગની મોગર દાળને 15 મિનિટ પહેલાં નવશેકા પાણીમાં પલાળી લીધી હતી. 3 ચમચી જેટલી મેં દાળ લીધેલી છે. તો દાળનો ઉપયોગ આપણે સૂપને થિકનેસ આપવા માટે કરવાનો છે. હવે એક કુકરની અંદર આપણે બધા જ શાકભાજી એડ કરી દઈએ. સાથે જ લસણ, આદું, મરચાં પણ નાખી દઈશું અને આપણે જે દાળ પલાળીને રાખી હતી તે પણ આની અંદર એડ કરી દઈએ. હવે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખી સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી કાળા મરીનો ભૂક્કો નાખી બરાબર મિક્સ કરી લઈશું અને કલર માટે 5 ચમચી જેટલી હું હળદર નાખું છું. હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે આની 2 વિસલ વગાડવાની છે, કેમ કે શાકભાજી આપણે વધારે એકદમ ગળી જાય એટલા નથી કરવાના. તો અહીં 2 વિસલ થઈ ગઈ છે, આપણે ખોલી લઈએ. તો એકદમ સરસ આપણું સૂપ તૈયાર થઈ ગયું છે. હજી આને વધારે ટેસ્ટી બનાવવા આની અંદર આપણે એક વઘાર એડ કરીશું. પહેલાં આપણે આને સહેજ મિક્સ કરી લઈએ, જેથી દાળ સરસ મિક્સ થઈ જશે, પણ તમે ઈચ્છો તો હાથ ઝેરણી પણ ફેરવી શકો છો. હવે વઘાર માટે વઘારિયામાં 1 ચમચી ઘી લઈ લઈશું. તેની અંદર 8 થી 10 ઝીણા સુધારેલા લીમડાના પાન અને 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા નાખી દઈશું. શિંગદાણાનો ક્રન્ચી ટેસ્ટ આ સૂપમાં ખૂબ જ સરસ લાગે છે. શિંગદાણાને સહેજ ઘીમાં સાંતળી અને હવે આની અંદર અડધી ચમચી રાઈ નાખી દઈશું.
આને બરાબર મિક્સ કરી રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે તરત જ આ વઘારને આપણે સૂપની અંદર રેડી દઈએ. આના કારણે સૂપનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આની અંદર 1 ચમચી જેટલા લીલી ડુંગળીના પાન અને 1 ચમચી કોથમીર એડ કરી દઈશું. લીલી ડુંગળીના પાન નાખવા ઓપ્શનલ છે, તમારી પાસે ન હોય અથવા તો ન ભાવતા હોય તો સ્કીપ કરી શકો છો. આને બરાબર મિક્સ કરી અને હવે ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. આ સૂપમાં દાળનું પ્રોટીન અને શાકભાજીનું વિટામિન્સ અને ફાઇબર્સ મળી રહે છે, એટલે આ સૂપ પીવામાં ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલું લાગે છે અને ફિલિંગ પણ છે. એક મોટો બાઉલ ભરીને સૂપ તમે પી લેશો તો રાત્રે જમવાની પણ જરૂર નહીં પડે. હવે પછી નેક્સ્ટ સૂપ બનાવવા માટે થઈને અહીં મેં થોડાક શાકભાજી અને લસણ આદુ મરચાંની કટકી કરીને લઈ લીધા છે, જેમાં અહીં મેં લાલ મરચાંની કટકી કરીને લીધેલું છે. આમાં આદુ અને લસણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. મેં અત્યારે બધું જ મોટી 1 ચમચી જેટલું લીધેલું છે. સાથે શાકભાજીમાં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોબી અને તેની સાથે 5 કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ, લીલી ડુંગળીનો સફેદ ભાગ, ગાજર, ફણસી, ટમેટાં અને વટાણા લઈ લીધા છે. અને તેની સાથે મેં 5 કપ જેટલા મૂળાના કટકા કરીને લઈ લીધા છે. એકદમ ઝીણી કટકીમાં સુધારીને મૂળો લેવાનો. જનરલી આપણે સૂપમાં મૂળો નથી નાખતા, પણ આ સૂપમાં મૂળાનો ટેસ્ટ સરસ આવે છે. તો હવે સૂપ બનાવવા માટે થઈને એક સોસપેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેની અંદર આપણે લસણ, આદુ અને મરચાં એડ કરી દઈએ અને લસણને આપણે સહેજ સાંતળી લઈશું. લસણ સંતળાઈ જાય એટલે આની અંદર આપણે લીધેલા બધા જ શાકભાજી એડ કરી દઈએ. આપણે શાકભાજીને ક્રન્ચી રાખવાના છે, એકદમ કૂક નથી કરવાના, એટલે સહેજ આપણે આને અડધી મિનિટ માટે સોતે કરીશું. અને હવે આની અંદર આપણે અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે 1 નાની ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. અને ત્યાં સુધી આને થિકનેસ આપવા માટે આપણે એક સ્લરી તૈયાર કરીશું, જેના માટે એક બાઉલમાં 3 ચમચી જેટલો હું બાજરાનો લોટ લઉં છું. તમે અહીં બાજરાના બદલે રાગીનો અથવા તો જુવારનો લોટ પણ વાપરી શકો છો. તેનાથી સૂપના સ્વાદમાં કંઈ જ ફરક નહીં પડે, પણ સૂપને એક સરસ થિકનેસ મળશે અને પેટ ભરાઈ જશે સૂપ પીવાથી. તો આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી આને બરાબર મિક્સ કરી અને એકદમ સ્મૂધ આની સ્લરી બનાવી લઈશું, જરાય પણ ગાંઠા ન રહે એવી રીતની. તો આપણી સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણું સૂપ પણ ઉકળી ગયું છે. તો આની અંદર 1 ચમચી જેટલો હું ડાર્ક સોયા સોસ એડ કરું છું. એનાથી કલર પણ સરસ આવશે અને સુગંધ અને ફ્લેવર પણ સરસ આવશે અને બાળકોને એવું લાગશે કે મંચાવ સૂપ છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે સ્લરી બનાવીને રાખી હતી તે એક વખત મિક્સ કરીને આની અંદર એડ કરી દઈએ. સ્લરી નાખતા જ સૂપ એકદમ સરસ ઘાટું થઈ જશે. અને મેં પહેલાં પણ કહ્યું એમ ડિનરની બદલે હું સૂપ બનાવું છું, એટલે હું સૂપ થોડાક ઘાટા બનાવી રહી છું, પણ તમે ઈચ્છો તો થોડાક પાતળા બનાવી શકો છો. તો આની અંદર હું અડધા ગ્લાસ જેટલું પાણી વધારે એડ કરું છું અને આને થોડીક વાર આપણે ઉકળવા દઈશું, જેથી બાજરીની કચાશ દૂર થઈ જાય. મને સોયા સોસ થોડોક ઓછો લાગતો હતો એટલે હું ફરીવાર 1 ચમચી એડ કરું છું. તમે સૂપના ટેસ્ટમાં તમારી સ્વાદ મુજબ મસાલા કરી શકો છો. તો આને બરાબર મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દઈશું. તો થોડીક વાર ઉકળ્યા પછી આની અંદર આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તો આ ગરમા ગરમ સૂપ શિયાળામાં પીવાની ખૂબ જ મજા આવી જાય છે અને બાળકોને ખબર પણ નહીં પડે કે આ મંચાવ સૂપ નથી, એટલું સરસ ટેસ્ટી લાગે છે. તો હવે ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. આવી જ રીતના તમે રાગી અને જુવારના લોટમાંથી પણ આ મિક્સ વેજ સૂપ બનાવી શકો છો. તો એક વખત આ સૂપની રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો. હવે પછી નેક્સ્ટ સૂપ બનાવવા માટે થઈને અહીં મેં દૂધી, સરગવો, ટમેટું, ડુંગળી અને કૂણી દાંડલી સહિત કોથમીર લઈ લીધી છે. તો અડધી દૂધીને છાલ ઉતારી અને આની અંદર આપણે ટુકડા કરી લઈશું. અત્યારે મેં દૂધી અડધી જ લીધી છે અને તેની સાથે આપણે જે સરગવાની શીંગો લીધી છે, મારી પાસે 2 શીંગ હતી એટલે મેં 2 જ લીધી છે, તમે વધારે પણ એડ કરી શકો છો. તેને પણ આપણે એકદમ નાના નાના ટુકડામાં સુધારીશું, એટલે આના જે છોતરા છે તે નીકળી જશે. જેટલા બને એટલા આપણે કાઢી લઈશું, જેથી છેલ્લે ગ્રાઇન્ડ કરવામાં બહુ છોતરા ન આવે. તો આવી રીતના બંને શીંગને સુધારી લઈએ. સાથે ટમેટાને પણ આપણે સુધારી લઈશું. અહીં મેં દેશી ટમેટું લીધું છે, જેની ખટાશ સરસ હોય છે. તમારી પાસે સાદા ટમેટા હોય તો 1ની બદલે 2 ટમેટા એડ કરી શકો છો. સાથે ડુંગળીની છાલ ઉતારીને એને પણ આની અંદર નાખી દઈએ. કૂણી દાંડલી સહિત કોથમીર જે હતી એ પણ મેં આની અંદર એડ કરી દીધી છે.
સાથે અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ગ્લાસ પાણી નાખી દઈશું. અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર આપણે આની 5 વિસલ વગાડી લઈશું, કેમ કે આપણે શાકભાજીને બધાને એકદમ ગળી જવા દેવાના છે, પછી આપણે પીસવાના છે એટલા માટે. તો અહીં કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે અને વરાળ મેં નીકળવા દીધી હતી. હવે આપણે ઢાંકણું ખોલી લઈએ અને આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. તમે ઈચ્છો તો મિક્સર જારમાં નાખીને પણ પીસી શકો છો. તો બધું જ સરસ એકદમ ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એક સોસપેનની અંદર આને ટ્રાન્સફર કરી દઈશું. ગરણો રાખી અને આને ગાળી લઈએ, જેથી સરગવાના જે વધારાના રેસા હોય તે નીકળી જાય. અડધો ગ્લાસ જેટલું મેં પાણી પણ એડ કરી દીધું છે. તો અહીં આ રેસા નીકળી ગયા છે. આ સૂપને હું વધારે થીક નથી કરી રહી, પણ જો તમારે એકદમ થીક સૂપ કરવું હોય તો આને ગેસ ઉપર મૂકીને આની અંદર તમે જુવારના અથવા તો કોર્નફ્લોરના લોટની સ્લરી એડ કરીને ઉકાળી શકો છો. પણ અત્યારે આપણે આની અંદર એક વઘાર એડ કરીશું, જેના માટે વઘારિયામાં 1 નાની ચમચી જેટલું ઘી લઈ લઈએ. તેની અંદર 1 મોટી ચમચી લસણની કળી, આદુની કટકી અને 5 થી 6 ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી દઈશું. અને આને સહેજ આપણે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ ફ્લેવર આવશે. સાથે જ કલર માટે હું આની અંદર 5 ચમચી જેટલી હળદર એડ કરું છું. આને બરાબર મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગરમા ગરમ વઘારને આપણે સૂપ ઉપર રેડી દઈએ. આ સૂપ પણ તમે ભાત સાથે સર્વ કરી શકો છો. એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને એમને પણ પીવાની ખૂબ જ મજા આવે છે. આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ ચાલુ કરીને થોડીક વાર માટે આપણે ઉકાળવા દઈશું. અને મેં આને ટેસ્ટ કર્યું હતું. આની અંદર મીઠું મને સાધારણ ઓછું લાગી રહ્યું હતું, એટલે ફરીવાર હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે મીઠું વધારે ઓછું કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને શિયાળામાં પીવાની મજા પડી જાય તેવું આપણું દૂધી અને સરગવાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈએ. તો તમે એક વખત દૂધી અને સરગવાનું મિક્સ સૂપ જો ના ટ્રાય કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. હવે પછી નેક્સ્ટ સૂપ બનાવવા માટે થઈને અહીં મેં થોડાક શાકભાજી અને ઓટ્સ લઈ લીધા છે. તો અત્યારે મેં 3 ચમચી જેટલા રોલ્ડ ઓટ્સ લીધેલા છે. તમારી પાસે રોલ્ડ ઓટ્સ ન હોય તો રેગ્યુલર જે ઓટ્સ આવે છે સાદા, એ પણ લઈ શકો છો. તેની સાથે અહીં લસણ, આદુ અને મરચાંની કટકી લઈ લીધી છે. લસણની કટકી 2 ચમચી, આદુની 1 ચમચી અને 1 મરચાંની કટકી કરી છે. સાથે થોડાક શાકભાજી લઈ લીધા છે, જેમાં અહીં મેં ડુંગળી, મકાઈ, કેપ્સિકમ, ગાજર અને ફણસી લીધેલા છે. બધું જ આશરે મેં 5 કપ જેટલું લીધું છે. હવે એક કડાઈની અંદર 1 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર લસણ, આદુ અને મરચાં નાખી દઈએ અને આને સહેજ આપણે સાંતળી લઈશું. લસણ સહેજ સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે શાકભાજી લીધા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈએ. આમાં પણ શાકભાજી આપણે સહેજ ક્રન્ચી રાખવાના છે, ઓવરકુક નથી કરવાના. એટલે શાકભાજીને આપણે સહેજ સોતે કરી લઈશું. અને હવે આની અંદર અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. સાથે 1 નાની ચમચી જેટલા કાળા મરીનો ભૂકો અને ઓટ્સ નાખી દઈશું. અને ઓટ્સને પણ આપણે અડધીથી 1 મિનિટ માટે સોતે કરી લઈશું, જેથી તેની કચાશ નહીં લાગે. અને હવે આની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. ઓટ્સના કારણે આપણું સૂપ એમ જ થીક થઈ જશે, એટલે આની અંદર આપણે થિકનેસ માટે બીજું કંઈ એડ કરવાની જરૂર નહીં પડે. તો આને બરાબર મિક્સ કરી અને હવે ફૂલ ફ્લેમ પર આપણે આને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી ઓટ્સ આપણા એકદમ સરસ ચડી જશે. તો જો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ઓટ્સ કૂક થવાના કારણે આપણું સૂપ પહેલાં કરતાં એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તમારે થોડુંક વધારે લિક્વિડ જોઈતું હોય તો તમે હજી આની અંદર થોડુંક પાણી એડ કરી શકો છો, પણ હું આટલું જ ઘાટું રાખવાની છું. અને આને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આની અંદર પનીરના ટુકડા નાખી દઈએ 5 કપ જેટલા. એકદમ ઝીણું સુધારીને મેં પનીર લઈ લીધું છે. સાથે થોડીક કોથમીર અને 1 ચમચી લીંબુનો રસ નાખી દઈશું. આમાં તમને ખટાશ ન ગમતી હોય તો સ્કીપ કરી શકો છો. દરેક સૂપમાં તમે તમારા સ્વાદ મુજબ મસાલા વધારે ઓછા કરી શકો છો. આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરી દઈશું. તો ઓટ્સ અને શાકભાજીથી ભરપૂર હોવાના કારણે આ સૂપ પણ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ લાગે છે. તો તમે ક્યારે ઓટ્સનું સૂપ ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે છેલ્લે આપણે મસૂરની દાળનું સૂપ બનાવીશું. જનરલી આપણે ગુજરાતીઓ મસૂરની દાળનો ખૂબ જ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી રીતે તમે સૂપ બનાવીને બાળકોને આ મસૂરની દાળ પણ ખવડાવી શકો છો. તો અહીં મેં 3 ચમચી મસૂરની દાળને 15 થી 20 મિનિટ પહેલાં પાણીમાં પલાળી દીધી હતી અને આ દાળ એકદમ સરસ જલ્દીથી પલળી જાય છે.
તેની સાથે અહીં વિટામિન્સ અને ફાઇબર પણ મળી રહે એના માટે મેં ગાજર અને દૂધી લઈ લીધી છે. પણ તમારે આની અંદર શાકભાજી ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. ખાલી ડુંગળી ટમેટું નાખીને પણ બનાવી શકો છો. સાથે અહીં મેં એક નાની ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ટમેટું અને લસણ અને આદુની કટકી કરીને લઈ લીધા છે. તો હવે સૂપ બનાવવા માટે થઈને આપણે એક કુકર લઈ લઈશું. તેની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈએ. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો. તેની અંદર અડધી ચમચી જીરું નાખી દઈશું અને સૌથી પહેલાં આપણે આદુ, લસણ અને ડુંગળી એડ કરી દઈએ. અહીં મેં 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કળીઓ લીધી હતી. આ બધાને પહેલાં આપણે સહેજ સાંતળી લઈશું. ડુંગળી આપણી સહેજ ટ્રાન્સલુસન્ટ થાય એટલે આપણે ગાજર અને દૂધી આની અંદર એડ કરી દઈએ. સાથે ટમેટાં પણ નાખી દઈશું. દેશી ટમેટું લેવાથી સૂપમાં ખટાશ સરસ આવે છે અને સ્વાદ સરસ આવે છે. તો આ બધા જ શાકભાજીને આપણે એકાદ મિનિટ માટે લસણ સાથે સાંતળી લઈશું જેથી ફ્લેવર સરસ આવશે. અને હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી તેનું પાણી નિતારીને દાળાની અંદર લઈ લઈએ. આ સૂપ પણ એવું બનશે જેને તમે ભાત સાથે સર્વ કરી શકો છો બપોરે, અને રાત્રે ડિનર સ્કીપ કરીને પણ લઈ શકો છો. તો હવે આની અંદર અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું. અને આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે આની 5 થી 6 વિસલ વગાડી લઈશું. કેમ કે આમાં પણ આપણે બધા જ શાકભાજી અને દાળને પીસવાના છે એટલે એકદમ સરસ ગળી જાય તેના માટે આપણે 5 વિસલ વગાડી લઈશું. તો જો 5 વિસલ થઈ ગઈ છે, આપણે કુકર ખોલી લઈએ અને હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. બ્લેન્ડર ફેરવ્યા પછી બધું જ સરસ એકરસ થઈ ગયું છે. તો હવે આપણે આને એક સોસ પેનમાં નાખી દઈએ અને કુકરની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીને આની અંદર એડ કરી દઈશું. અને હવે મીઠું મને થોડુંક ઓછું લાગતું હતું એટલે ફરીવાર મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે. સાથે અડધી ચમચી લાલ મરચું, 1 નાની ચમચી કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને આને સહેજ વાર માટે ઉકળવા દઈશું. સાથે અહીં મેં ઝીણી સુધારેલી કોથમીર અને ઝીણું સુધારેલું લીલું લસણ લઈ લીધું છે. બંને મેં 2 ચમચી જેટલું લીધેલું છે. તમારી પાસે લીલું લસણ ન હોય તો સ્કીપ કરી શકો છો. તો આને બરાબર મિક્સ કરી લઈએ અને એક વખત આને ટેસ્ટ કરી જોઈશું. આમાં ટમેટાની ખટાશ હતી છતાં પણ મને ખટાશ ઓછી લાગે છે એટલે હું અડધી ચમચી લીંબુનો રસ એડ કરું છું. તમને જો ખટમીઠું સૂપ ભાવતું હોય ટમેટો સૂપ જેવું તો તમે આની અંદર અડધી ચમચી જેટલો ગોળ પણ એડ કરી શકો છો, પણ હું નથી કરી રહી. તો આને બરાબર મિક્સ કરી અને ગરમા ગરમ સૂપને સર્વ કરી દઈએ. તો પ્રોટીન, વિટામિન અને ફાઇબર્સથી ભરપૂર આપણું મસૂર દાળનું સૂપ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની આ બધી જ સૂપની રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.